કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાત માટે મહત્વની જાહેરાત કરવામાં આવી। ગુજરાતમાં સ્થપાશે વધુ 2 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ। અંદાજે 4000 કરોડના ખર્ચે 2 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી મળી છે। વાડીનારમાં શિપ રિપેર ફેસિલિટીને પણ મંજૂરી મળી છે। વાડીનારમાં 1570 કરોડના ખર્ચે શિપ રિપેર ફેસિલિટી બનશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત માટે 2 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા, જે અંતર્ગત રાજ્યમાં ₹3900 કરોડથી વધુના રોકાણ સાથે વધુ 2 સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે। આ બંને એકમો ગુજરાતના ધોલેરા અને સુરતમાં સ્થપાશે, જે દેશની પ્રથમ કોમર્શિયલ મિની માઇક્રો એલઈડી ડિસ્પ્લે ફેસિલિટી અને સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ હશે। ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા ધોલેરા ખાતે સંકલિત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન અને એટીએમપી ફેસિલિટી સ્થાપવામાં આવશે। બીજી તરફ સુરતમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડને દ્વારા આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટી શરૂ કરવામાં આવશે, જેના કારણે રાજ્યમાં અંદાજે 2230 કુશળ પ્રોફેશનલ્સ માટે રોજગારીની નવી તકો ઊભી થશે। ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ અત્યાર સુધીમાં કુલ 12 પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં કુલ રોકાણનો આંકડો ₹1.64 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે। ત્યારે આ નિર્ણયને ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર મજબૂત સ્થાન આપશે। આ ઉપરાંત વાડીનારમાં અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે, જેમાં અંદાજે ₹1570 કરોડનું રોકાણ કરવામાં આવશે। આ સુવિધાથી હવે ભારતના જ મોટા જહાજોનું ઉચ્ચ મૂલ્ય ધરાવતું સમારકામ શક્ય બનશે, જેના પરિણામે વિદેશી શિપયાર્ડ પરની નિર્ભરતા ઘટશે।